સુરતના અગ્રણી બિલ્ડર અને ઘેલાણી ગ્રુપના માલિક તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરીએ પોતાની દીકરીના કંકોત્રી લેખનના પ્રસંગે પત્ની અને મહેમાનો સાથે સામાન્ય બોલબાલાની બાદ જ 10 મિનિટ બાદ પોતાની જ લાયસન્સ રિવોલ્વર વડે આપઘાત કર્યો. ઈજા એટલી ગંભીર હતી કે હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરે તેમને બ્રેઇન ડેડ જાહેર કરી દીધા. એમની મૃત્યુ બાદ તેમની આંખોનું દાન કરવામાં આવ્યું. પરંતુ કોણ છે તુષાર ઘેલાણી અને શા માટે કરોડોની મિલકત ધરાવતા બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કરવો પડ્યો? જાણીશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું જાનવી પંડ્યા. તુષાર ઘેલાણી રિયલ એસ્ટેટ માટે ખૂબ મોટું નામ. કંપની ઘેલાણી બિલ્ડર્સ, ઘેલાણી ગ્રુપ અને 1990 થી સુરતના બાંધકામ ક્ષેત્રે સક્રિય હતા. તેમની મેઇન ઓફિસ સુરતના પાર્લે પોઈન્ટ ખાતે જોલી કોમ્પ્લેક્સમાં આવેલી હતી. સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ પ્રોજેક્ટ માટે તેઓ જાણીતા હતા. પરંતુ 15 વર્ષના પરિચયનો દુરુપયોગ કરીને તુષાર ઘેલાણીની મહિલા મિત્રએ જ આ પરિવારને માતમ પર મૂકી દીધો. તુષાર ઘેલાણી કેસમાં જે પૂનમબેન સ્કૂલ ચલાવી રહ્યા હતા તે બાબતે બહુ ઘનિષ્ઠ અને ઊંડાણપૂર્વક તપાસ કરતા પૂનમબેને સ્કૂલમાંથી પોતે પ્રિન્સિપાલ તરીકે પગાર લેતા હતા, જે 92 લાખ રૂપિયા જેવું થાય છે, જેમાં તેમની સ્કૂલના રેકોર્ડ પર કોઈ જવાબદારી નથી, તેમજ હાજરી પણ નથી અને કોઈ લાયબિલિટી પણ નથી. આ ઉપરાંત તેમના ઘરના પરિવારના સભ્યો પ્રિયાબેન, તેમના મધર અને ફાધર પણ સ્કૂલમાંથી પગાર લે છે, જેમાં તેમની કોઈ જવાબદારી નથી, તેમનું કોઈ રેકોર્ડ પર નામ નથી કે તેમની પાસે કોઈ અપોઇન્ટમેન્ટ લેટર પણ નથી. આમ છતાં છેલ્લા 4 વર્ષ દરમિયાન 40,000 રૂપિયા તેમના ખાતામાં ઉધારોમાં આવેલા છે, જેના કારણે જે આંકડો 36 લાખ જેવો થાય છે. આ ઉપરાંત તેમને 35 લાખ રૂપિયા ઇન્ટરેસ્ટ પેટે લીધેલા છે. તો કઈ મૂડીના ઇન્ટરેસ્ટ પેટે લીધેલા છે અથવા શેનું ઇન્ટરેસ્ટ લીધેલું છે તે પણ સ્પષ્ટ થતું નથી. અને તેમને પ્રોફિટ તરીકે રૂપિયા 57 લાખ રૂપિયા છેલ્લા 6 વર્ષમાં લીધેલા છે. તો પ્રોફિટ કયા બેઝ ઉપર તેમણે લીધેલો છે? કારણ કે તેમનું મૂળ મૂડી રોકાણમાં 1 રૂપિયો પણ ઇન્વેસ્ટમેન્ટ હતું નહીં, છતાં પણ પ્રોફિટમાં નફો કઈ રીતે લેતો તે એક ચર્ચાનો વિષય છે, તપાસનો વિષય છે. મહિલા મિત્ર પૂનમ ભદોરિયા સામે ગુનો નોંધાયો છે અને પૂનમની ધરપકડ થયા બાદ સેશન કોર્ટમાં જામીન માટે અરજી પણ કરવામાં આવી છે. અને આ બધાની વચ્ચે 7 પાનાનું એફિડેવિટ સામે આવ્યું છે, જેમાં તુષાર ઘેલાણીએ પોતે જ કહ્યું છે કે પૂનમ ભદોરિયા એ મને માનસિક ત્રાસ આપતી હતી. સોગંદનામામાં પૂનમ દ્વારા તુષાર ઘેલાણીને આપવામાં આવેલા માનસિક ત્રાસ અને મિલકત પડાવવાની લાલચના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. એફિડેવિટમાં સૌથી ચોંકાવનારો ખુલાસો તુષાર ઘેલાણીના છેલ્લા શબ્દો અંગે કરવામાં આવ્યો છે. દીકરીના લગ્ન 1 દિવસ અગાઉ પૂનમનો ફોન આવ્યા બાદ તુષાર ઘેલાણી અત્યંત હતાશ હતા. પરિવારે પૂછ્યું તો જણાવ્યું કે પૂનમ મને લગ્નમાં આવીને ભવાડા કરવાની અને બદનામ કરવાની ધમકી આપી રહી છે. વારંવાર મિલકત અને નાણાંની માંગણી કરે છે. આ લગ્ન પ્રસંગ પતી જાય બસ, હવે મારાથી જીવાતું નથી, હું હારી ગયો છું. આ શબ્દ હતા અંતિમ તુષાર ઘેલાણીના. દીકરીઓએ પણ પૂનમ ભદોરિયાને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ પૂનમ ભદોરિયાને જોઈતી હતી મિલકત. આ માટે પૂનમ ભદોરિયાએ દીકરીઓને પણ ધમકી આપી હતી કે જો તેના પિતા મિલકતમાં એને હિસ્સો નહીં આપે તો તેના પિતાનું તે જીવન હરામ કરી દેશે. કોણ છે આ પૂનમ? ચાલો જાણીએ. પૂનમ ભદોરિયાએ તુષાર ઘેલાણીને ઇમોશનલ બ્લેકમેલ કરીને પેપિલોન શાળામાં 50% ભાગીદારી મેળવી. એટલું જ નહીં, શાળામાંથી નફાની સાથે તે પગાર પણ વસૂલતી. આ ઉપરાંત અંદાજે 1.7 કરોડની કિંમતની 2 દુકાનો પણ પોતાના નામે કરાવી લીધી, જેના માટે તેને કોઈ પણ નાણાકીય ચૂકવણી નથી કરી. પૂનમે જામીન માટે અરજી તો કરી છે, પરંતુ સવાલ છે કે જો પૂનમને જામીન આપવામાં આવશે તો સબૂતો સાથે કોઈ ચેડા થઈ શકે છે. હાલમાં કોર્ટે તમામ એફિડેવિટ અને દલીલોને ધ્યાનમાં રાખીને આ સુનાવણી મુલતવી રાખી છે, પરંતુ જોવું રહ્યું કે કોર્ટ આ મામલે શું નિર્ણય લઈ રહી છે. તમારું શું કહેવું છે ચોક્કસ જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો વીટીવી ડિજિટલ સાથે.